જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, એસએસસી જીડીનું જે ઘણા સમયથી તમે વેઇટ કરી રહ્યા હતા કે સર હવે આમની માહિતી આપો કે હવે આગળ શું થશે, મતલબ બરાબર મેડિકલનું સર ક્યારે અપડેટ આવીએ, બરાબર ફિઝિકલી પતી ગયું સર, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, તમે જે ફોર્મ ભરાવડાવ્યું હતું આપણી ટેલિગ્રામ ચેનલમાં, તો એ પ્રમાણે મેડિકલનું કટઅપ કેટલું જશે, બરાબર ગૂગલ ફોર્મ પ્રમાણે કેટલું જશે, તો આપણે એ બધી વાતચીત કરવાના છે. ખાસ આજનો વિડીયો ખાસ એ માટે રહેવાનો છે કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આજે સ્પેશિયલી હું એ વસ્તુ કહેવાનો છું કે બહારના વિદ્યાર્થીઓ એટલે કે બહાર સ્ટેટના વિદ્યાર્થીઓ પણ આપણી ત્યાં ફિઝિકલ પાસ કર્યું છે. અને હું અહીંયા આધારે કહું છું કે જેટલા બી વિદ્યાર્થીઓને મને મેસેજ આવ્યા છે તો એને કીધું હતું કે સર યુપી બિહારના પણ અમારા જોડે હતા, બરાબર. તો હવે એનું એ લોકો આપણને મેરિટ કઈ રીતના હાઈ કરી દેશે, બરાબર. એ કેમ કે એમનું સ્ટેટ તો એ હોય પણ એને ફિઝિકલ માટેનું જે એડ્રેસ આપણે નાખે ને એ અમે ગુજરાત નાખ્યું હતું. કારણ કે ત્યાં એને વધારે કોમ્પિટિશનમાં ન આવવા માંગતા હોય, બરાબર. તો એટલા માટે એ અહીંયા રહી અને ફિઝિકલ કરતા હોય. તો હવે એનું આગળ શું થશે, એનો શું ઇમ્પેક્ટ આપણા ઉપર પડશે, બરાબર. તો એની પર વાત કરીશું આપણને, બરાબર. તો એ બધી કમ્પ્લીટલી વાત કરશું. આગળની પ્રોસેસ હવે કઈ રીતના થશે, કેટલો ટાઈમ લાગશે, ફાઇનલ કટઓફ કેટલું જવાની શક્યતા છે, બરાબર ગૂગલ ફોર્મ પ્રમાણે. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. જો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, તો હું સ્ટાર્ટિંગમાં એ વાત કરવા માંગીશ કે આપણા જે ગૂગલ ફોર્મ જે મેં તમને ટેલિગ્રામ ચેનલમાં ભરાવડાવ્યું હતું, બરાબર. તો કેટલા ટોટલ ફોર્મ કેટલા ભર્યું હતું ખબર છે? 1163. જ્યાં તમે મને આ વિડીયો જોઈ રહ્યા છો એના એક દિવસ પહેલાની હું વાત કરું છું, બરાબર. 1163 વિદ્યાર્થીઓએ ગૂગલ ફોર્મના ડેટા ભર્યા હતા, બરાબર. 1163 એમાંથી સૌથી વધારે જે ડેટા જે ભર્યા ને, બરાબર, એ હતા ઓબીસીના વિદ્યાર્થીઓએ. ઓબીસી 354 જેટલા, બરાબર 354. અને એની અમે એવરેજ કાઢીને તો 95 જેટલી આવી હતી. બાકી ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. બધી કેટેગરીની વાત નહીં કરું ને કે વિડીયો લાંબો થઈ જશે. એક જનરલ એક વસ્તુની વાત કરી અને આગળ વધીશ કે ઓબીસીના વિદ્યાર્થીઓ ડેટા છે 354 જેટલા મેલ જનરલ એરિયાની વાત કરું છું, એને ફોર્મ ભર્યા તો એની એવરેજ અમે કાઢી દીધી 95 જેટલી રહી હતી. તો શું હવે એ પ્રમાણે આ મેરિટ આ જે 95 આંકડો જે આવ્યો છે શું એ પ્રમાણે મતલબ જવાની શક્યતા છે? નહીં, એવું નથી કહેતો હું તમને. જસ્ટ ખાલી તમને એવું કહું છું ગૂગલ ફોર્મ ભર્યું હતું તો એના ડેટા આ પ્રમાણે રહ્યા છે. હવે આપણે કઈ રીતના ગણતરી કરીએ? આપણે એ રીતના ગણતરી કરીએ કે જેટલા બી વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા એની ફિઝિકલ પાસ વિદ્યાર્થીઓ ભર્યા છે એવું હું માનીને ચાલું છું. પણ બરાબર મારી ટીમ દ્વારા એક જે એ ગૂગલ ફોર્મને જે રિવ્યૂ કર્યો તો ઘણા એવા કોમન કેન્ડિડેટે ફરીથી એકને એક વસ્તુ અપડેટ કરી હતી. નંબર 2, બરાબર, કે જે પાસ થઈ ગયા હતા કે જે અને જે નહોતા થયા એને પણ ડેટા ભરેલા છે, બરાબર. એને પણ ડેટા ભરેલા છે. ઘણા વિદ્યાર્થીઓએ મતલબ કે કદાચ અમે સમજી લો કે કદાચ ઘણા વિદ્યાર્થીઓએ સિરિયસલી એટલે બધું લીધું પણ ન હોય, બરાબર. એટલે હું બહુ કન્સિડર નથી કરતો આ વસ્તુને, પણ છતાં પણ એકાદી વસ્તુ તો હું કન્સિડર કરું જ છું, બરાબર. એટલે આ આંકડો તમે યાદ નહીં રાખતા અત્યારે, બરાબર. પણ એટલું જરૂરથી તમને કહીશ કે જે 354 જેટલા વિદ્યાર્થીઓ ભર્યા હતા ને, ગઈ વખતે પણ અમે જે એનાલિસિસ કર્યું હતું ગૂગલ ફોર્મના આધારે તો એના ઉપર જ અમે વાત કરી હતી, બરાબર. અને મેં એનું કટ ઓફ જે છે ને એ 80ની આજુબાજુ અમે જ્યારે બી આંકડો કાઢ્યો હતો ને એ 80-82ની આજુબાજુ નીકળ્યો હતો અને કટ ઓફ ગયું 77, બરાબર. તો એ પ્રમાણે હું વાત કરું. પણ આ વખતે આપણે ફેક્ટર ઘણા બધા જોવાના છે. જેમ કે બરાબર આ વખતે આપણે ફેક્ટર એ જોવાના છે કેમ કે દેખો પેલી વસ્તુ હતી કે આ વખતે ફિઝિકલ જે છે ને એ ખૂબ જ અઘરું રહ્યું, બરાબર. ફિઝિકલમાં જે પાસિંગ રેશિયો છે ને એ 30% પણ નથી, 30% પણ નથી, એમ સમજી લો તમે. બીજું, બરાબર, એ સિવાય ફિઝિકલ 30% પર રહ્યો નથી. એવરેજ જે માર્ક છે ને ખૂબ જ ઓછા છે, બરાબર. ત્રીજી વસ્તુ, બરાબર, મેડિકલમાં 40% ઉપર રેશિયો ફેલ થશે, એ તમે નોંધી લેજો. મેં ફિઝિકલમાં તમને શું કીધું હતું કે 60% રેશિયો જે છે ને એ ફેલ થશે, થયું છે ને 70% ફેલ થયો. મેડિકલ 40% વિદ્યાર્થીઓ જે છે એ ફેલ થશે, ઓકે. તો એ પ્રમાણે હું આ ડેટાને અત્યારે એટલું બધું કન્સિડર નથી કરતો. ફિઝિકલ 30%, એવરેજ ખૂબ જ ઓછા માર્ક છે અને મેડિકલ 40%, બરાબર. તો તમે જે મને માહિતી આપી છે ને એ પ્રમાણે જે હું વાત કરું, બરાબર, તો એમ સમજી લો તમે કે જે કટ ઓફ જે છે ને એ મેડિકલનું તો હું એ પ્રમાણે વાત કરું ને તમને, બરાબર, તો એ પ્રમાણે તો વધારે પડતું ઊંચું જવાની શક્યતા લાગે, પણ એવું જશે નહીં. કેમ કે મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે ઘણા વિદ્યાર્થીઓએ ડબલ નાખી દીધા છે અને બહુ ઓછા વિદ્યાર્થીઓ શું કે આમ તો શું કે ઓલ ઓવર 4500માંથી ટોટલ પાસ જે થયા હતા આપણા ડેટા પ્રમાણે 4416 મેં તમને કીધું ને એ પ્રમાણે, બરાબર. એટલે 1163 જેના ડેટા નાખ્યા છે, ઘણા રિપીટેડલી નાખ્યા છે. એટલે હું એને એટલું બધું કન્સિડર નથી કરતો, પણ હા અમુક અંશે તો કરીશ, બરાબર. તો એ પ્રમાણે ડેટા એ રીતના રહ્યો છે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખી અને હવે આપણે મેડિકલની વસ્તુની વાત કરીએ કે મેડિકલનું મેરિટ આ વખતે વધુ જશે, બરાબર. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને કહું છું કેટલું વધુ જશે ખબર?
મારા મુતાબિક દેખો, હું અહીંયા તમને કોઈ પણ આંકડો કહું ને તો એને એવું દિમાગમાં નહીં ધારી લેતા તમે કે સર હવે એટલું ખરેખર એટલું જ જશે, બરાબર, એવું દિમાગમાં નહીં લઈ લેતા. હું તમને અહીં ક્લિયર કરવા માંગુ છું, કેમ કે મારો અહીંયા હેતુ એવો છે કે તમે બધા વિદ્યાર્થીઓ જેટલાનું પણ વારો આવે ને મેડિકલમાં બધા જાય, પછી એવું ન વિચારે કે ભાઈ ફાઇનલ કટ ઓફને ધ્યાનમાં લઈ અને તમે મેડિકલ કરવા જ ના જાઓ અને પછી નીચું રહ્યું હોય તો એક પણ વિદ્યાર્થી અગર જો ન જાય તો એ મેં ગુનો કર્યો કહેવાય. એટલે એ ગુનો હું નથી કરવા માંગતો, એટલે એને ધ્યાનમાં રાખી એન્ડ બીજી વસ્તુ કે જેટલો બી ડેટા તમે મને મોકલ્યા હતા એના આધારે હું વાત કરું ને, બરાબર, તો મારા પ્રમાણે 4 થી 5 માર્ક, કેટલું 4 થી 5 માર્ક્સ મારા પ્રમાણે જે બી કટ ઓફ ગયું છે ને આપણું ફિઝિકલનું એનું 4 થી 5 પ્લસ 2 માર્ક કે પ્લસ 1 માર્ક થઈ શકે, પ્લસ માઇનસ 2 1 પ્લસ માઇનસ 2 1 વધી શકે ઘટી શકે, બરાબર. પણ મારા પ્રમાણે જેને 4 માર્ક પ્લસ છે ને, બરાબર, અને હજી બી કહું છું પ્લસ માઇનસ 1 2 માર્ક વધી ઘટી શકે, તો એનું મેડિકલનું થવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર. યસ મિત્રો, મતલબ કે 77 છે તો એમ સમજી લો કે 80 ઉપર કે 81 82, બરાબર, ના વિદ્યાર્થીઓને આ વખતે મેડિકલમાં મતલબ આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ઠીક છે, તો આવું મારું આ એનાલિસિસના આધારે હું કહું છું તમને, બરાબર. કદાચ હું ખોટો બી પડી શકું આમાં, બરાબર, અને જો આનાથી નીચું રહી તો મને ખુશી થશે અગર હું ખોટો પડું તો, પણ મારા મુતાબિક 4 માર્ક તો મેડિકલનું કટ ઓફ જશે મિત્રો, બરાબર, એટલું તો જશે. કેમ કે વિદ્યાર્થીઓ આપણે એમ લાગે છે કે કોઈ પાસ નથી થયું, પણ પાસ થયા બી છે, બરાબર, એમ અલગ અલગ આપણે વાતચીત કરીએ તો આ હતું. એટલે મેડિકલનું જશે ખરું પણ એટલું બધું પણ નહીં જાય. હવે વાત કરીએ કે બહારના સ્ટેટ એટલે કે જે બારોબાર રાજ્યના વિદ્યાર્થીઓ પણ છે ને આપણે ત્યાં આવી અને ફિઝિકલ પાસ કર્યું છે. આવું તમને બી નોટ ડાઉન કર્યો હશે, જે બી વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે, જેને બી ફિઝિકલ દેવા ગયા છે, પાસ થયા ફેલ થયા, પણ તમને ત્યાં જોવા મળ્યા હશે કે ભાઈ મેડિકલમાં પણ મતલબ કે ફિઝિકલમાં પણ બારોબારના રાજ્યના વિદ્યાર્થીઓ હતા, યુપી, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, બરાબર. તો જો તમને બી આ ધ્યાનમાં આવ્યું હોય તો કમેન્ટ સેક્શન જરૂરથી કરજો કે હા સર અમારા જોડે પણ હતા. હવે આનું આપણે શું કરી શકીએ? એ આપણનું મેરિટ હાઈ હું કામ કરી દે ખબર છે તમને? કેમ કે એ આપણે ત્યાં જાલી ડોક્યુમેન્ટ બનાવી ને આપણે ત્યાં મતલબ શું કહેવાય કે ગુજરાત રાજ્યનું મતલબ એને ખબર છે કે ગુજરાત રાજ્યમાં મેરિટ નીચું રહેશે, તો એ ગુજરાત રાજ્યનું ડોક્યુમેન્ટ બનાવડાવે જાલી અને પછી એન્ટ્રી કરતા હોય છે. ઘણા 1-2 વિદ્યાર્થીઓને તો ત્યાં પકડા પણ હતા, બરાબર, કે જે બારોબારના હતા. ને આગળ આ વસ્તુ થશે, પણ માની લો કે આ મિસ થઈ ગઈ ને કદાચ જો એ વ્યક્તિ અંદર પહોંચી ગયો તો આપણે તો મેરિટ મતલબ કે મિત્રો ઊંચું જાય ને, બરાબર. તો એ ન જાય એના માટે તમારે અવેર રહેવાનું છે. જે બી વિદ્યાર્થીઓ મેડિકલમાં જઈ રહ્યા છે ત્યાં તમારે ઓફિસરને ઇન્ફોર્મ કરવાનું કે મારી ત્યાં એક વિદ્યાર્થી એવો હતો કે જે મતલબ બારોબારનો હતો, ગુજરાતી નહોતો બોલતો, હિન્દી બોલતો હતો, બરાબર, અને એની પાસે આ ડોક્યુમેન્ટ હતા. આવું તમને કંઈ થોડી કંઈ ભનક થાય ને તો તમે કમેન્ટ સેક્શનમાં કહેજો, મને આ નંબર ઉપર સંપર્ક કરજો, બરાબર. આપણે ચેનલના માધ્યમથી આપણે અવાજ ઉઠાવ્યો તાકી ગુજરાતના વિદ્યાર્થીઓને સીટ ન જાય. મારો હેતુ એ છે કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થવો જોઈએ, બરાબર. બારોબારના રાજ્યો છે તો એની રાજ્યમાં તૈયારી કરો. કેમ કે લાસ્ટ ટાઈમ કેવું થયું, પશ્ચિમ બંગાળમાં 8 વિદ્યાર્થીઓ ભરતી કરી હતી, બરાબર, આસામ અને પશ્ચિમ બંગાળમાં જઈને, તો ત્યાંથી પછી એને ટ્રેનિંગમાંથી ઉપાડીને જેલમાં કર્યા છે, બરાબર. તો પણ ત્યાં સુધી 8 જણાની જગ્યા તો વહી ગઈ મિત્રો, બરાબર. તો એ એકની પણ જગ્યા ન જ આવી જોઈએ. એના માટે તમારે એ ધ્યાન એ રાખવાનું છે કે તમને જાણ હોય તો આપણે ચેનલને કહો, બીજા બધીને કહો, આજુબાજુમાં વાતચીત કરો, બરાબર. એન્ડ ખાસ કે જ્યારે આપણે મેડિકલ કરવા જાઓ ત્યારે ઓફિસરને વાતચીત કરો, બરાબર, તાકી એ લોકો વ્યવસ્થિત. કેમ કે દેખો એ સ્ટાફ જે છે ને એ હિન્દી ભાષી છે, એને ખબર ન હોય, બરાબર. એ સ્ટાફ હિન્દી ભાષી છે, એ નીકળે ક્યારે ખબર છે? ત્યારે ડોક્યુમેન્ટ થશે ને ત્યારે જ નીકળે. ત્યાં સુધી તો એ રેસમાં જ રહીને બીજો વિદ્યાર્થી ફેલ ન થઈ જાય. માની લો કે મેડિકલનો કટ ઓફ જાહે, માની લો કે ફિઝિકલના 10-15 છોકરાઓ એવા ગરી ગયા, તો જે 10-15 બીજા ઓછા છોકરાનો તો વારો નહીં આવે ને કે જે આપણે ગુજરાતના હશે એ, બરાબર. એટલે એટલા માટે તમારે એ વસ્તુનું ધ્યાન રાખી અને ઇન્ફોર્મ કરવાનું છે. આપણી ચેનલને બી કહેવાનું છે, બીજાને બી કહેવાનું છે, અને ત્યાંના સ્ટાફને બી કહેવાનું છે. માહિતી આપણને સ્પ્રેડ કરવાની છે. પછી આપણે આગળ એના વિશે આપણે માહિતી લઈ જરૂરથી મતલબ વાત કરીશું. હવે વાત કરીએ કે આગળની પ્રોસેસ હવે કઈ રીતના થશે, મતલબ કે આગળ હવે કઈ રીતના પ્રોસેસ થવાની છે અને ફાઇનલ કટ ઓફ કેટલું, બરાબર. આ જે વિદ્યાર્થીઓનો જે સવાલ છે ને, બરાબર, એ એમ સમજી લો તમે કેટલો મતલબ ટ્રેન્ડિંગમાં સવાલ છે કે સર હવે કહી દો કે સર કેટલું જશે. પણ હું તમને એવું કહું ને કે આગળની પ્રોસેસ, આનું હું તમને કટ ઓફની વાત કરું, આગળની પ્રોસેસ હવે શું થશે ખબર છે? કે હવે તમને એકાદો મહિનામાં તમારું મેડિકલ શરૂઆત થઈ જશે. એના માટે પહેલાં એ લોકો કટ ઓફ બનાવી અને મેડિકલ માટે બોલાવીએ, પછી તમને મતલબ એવું કરીએ કે એકાદ મહિનામાં તમને બોલાવી લેશે
એન્ડ મેડિકલ કરાવડાવશે. મેડિકલ થશે એટલે તરત જ પછી થોડા સમયમાં તમને ફાઇનલ ડીવી માટે કે 2 ગણાને બોલાવી 2 ગણાનું મેડિકલ કરી બરાબર, અને 2 ગણાનું મેડિકલ કરાવી અને પછી તમને મતલબ કે ફાઇનલ માટે ઇન્ફોર્મ કરી દેશે. ટૂંકમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ મહિનો દિવસ તમારે પોતાનું ધ્યાન રાખવાનું છે, ફિટ રહેવાનું છે બરાબર. કોઈ પણ પ્રકારની વસ્તુઓમાં એવું પડવાનું નથી કે જેનાથી તમે ઇન્જર્ડ થઈ શકો. કંઈ મેડિકલ તમારો પોઈન્ટ ન હોય ને તમે સામેથી લઈ લો તો તમારો વાક છે. આ જે સમય છે ને 1 મહિનો એ પણ તૈયારીનો જ છે. આની પહેલાં આપણે ફિઝિકલની તૈયારી કરતા હતા બરાબર, ત્યારે ફિઝિકલનું જ ટેન્શન હતું. હવે મેડિકલનું છે તો મેડિકલનું તમારે જે બી ફોલ્ટ હોય બરાબર એના વિશે તમે ધ્યાન રાખો. હું કોશિશ કરીશ કે નેક્સ્ટ થોડાક દિવસોમાં આપણે મેડિકલનું કેમ્પનું પણ કંઈક આયોજન કરી શકીએ. શ્યોર નથી કહેતો બટ હું વિચારું છું, જો વ્યવસ્થા થશે તો હું જરૂરથી ઇન્ફોર્મ કરીશ બરાબર. બાકી તમે જ્યાં ત્યાં શું કહેવાય કે ચેકઅપ તો કરાવી જ લેજો. બાકી વિડીયો આપણે 3 જોઈ લો છો મેડિકલના બરાબર. એ સિવાય પણ ડાઉટ હશે તો હું ટ્રાય કરીશ કે હરેક પોઈન્ટની હું થોડી મતલબ ઇનશોર્ટમાં માહિતી આપી શકું તમને ને એની એક્સરસાઇઝ કરી શકો બરાબર, એવી કોશિશ કરીશ. જો ખરેખર એવું ઈચ્છતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે હા સર એના વિશે ટૂંકમાં માહિતી આપો બરાબર. બાકી બીજી કંઈ પણ અપડેટ હશે તો જરૂરથી આપણે માહિતી આપીશું. ધ્યાન રાખજો ખુદનું અને ફિટ રહેજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.